જય માતાજી. સાહિત્યકાર પૌભા ગઢવીના બહુ સરસ મજાની એક દંતકથા છે, ઉપદેશ કથા છે. એમાંથી શીખવા જેવું છે. એક જંગલની માલપા એક સર્પ રહીએ, નાગ, એરું, પણ એટલો બધો ખતરનાક, એટલો બધો ઝેરીલો કે એક ફૂંક મારે ને તો 5-5 ફૂટ સુધી લીલા ખડને બાળી દે. આટલો બધો ઝેરી. જેને ડંખ મારે એ 15 ફૂટ છેટું જાય ન શકે, એ પેલા તો એનું મૃત્યુ થઈ જાય. આવો એરું. અને એ જંગલની માલપા એક સંત મહાત્મા નીકળે છે. એ સંત મહાત્મા એરુને જોવે છે, એરું સંત મહાત્માને જોવે છે. એટલે મહાત્મા કહે છે કે ભાઈ કેમ છો? એટલે સર્પે કીધું મને શું બીક હોય, પણ આપ મળ્યા છો તો એટલું કહું કે આપ જે કહો એ વચન પાળવા માટે હું તૈયાર છું. અને સંતે કીધું કે તું જે ડંખ મારે છે અને મૃત્યુ થાય છે, તો હવે પછી કોઈને ડંખ ન મારતો. ઈશ્વર ભજન કર, સત્સંગ કર, બધાની સાથે હળી મળી અને બધાને હરખા ગણીને તું હારે હાલ. જેમ બધા જીવે છે એમ તું પણ એની સાથે રહીને જીવ. હરપ કે એ તો કેમ બને? બધાની હારે મારે કેવી રીતે રહેવું? સંતે કીધું કે હવે જમાનો એ આવ્યો છે, બધાની હારે રહેવું જરૂરી છે. સંતની વાત માન્ય રાખીને એરુએ કીધું કે હવે હું ડંખ નહીં મારું, હવે હું કોઈને કરડીશ નહીં. તમારી સામે પ્રતિજ્ઞા કરું છું કે હું કોઈને નહીં કરડું, હવે કોઈને ડંખ નહીં મારું. ધીરે ધીરે બધાને ખબર પડી કે હવે આ હર્પ ડંખ મારતો નથી, ઝેર ઓકતો નથી, આનામાં ઝેર રહ્યું નથી. ધીરે ધીરે બધાને એમ થવા માંડ્યો કે હવે આનામાં તાકાત નથી, કોઈને બીવડાવી શકે, કોઈને ડંખ મારી શકે એવી હવે આનામાં તાકાત નથી રહી. હકીકતમાં તાકાત તો એની પાસે બધી હતી, પણ સંતને વચન આપ્યું કે હું બધાની હારે હું જીવીશ, બધાય કે એમ કરીશ, બધાની સાથે બધાની સરખી રીતે રહીશ, બધાની જેમ રહીશ. પણ દો રંગની દુનિયા તણા ધોખા કદી ધરશો નહીં. આ સંસાર છે, નબળાને દબાવવા વાળો આ સંસારની દુનિયાનો નિયમ છે કે નબળાને હંમેશા દબાવતો જ રહે છે. બધાને ખબર પડી કે હવે સાપમાં હરપની માલપા ઝેર નથી, હવે આનામાં તાકાત નથી, હવે આ કંઈ કરી શકે એમ નથી. લોકો એને જેમ ફાવે એમ ઉલાળવા માંડ્યા, બીજા જેમ ફાવે એમ એને કંદડવા માંડ્યા. પણ આ તો ખાનદાની ઊંચું કુળ, નાગ કુળ. સંતને વચન આપ્યું છે કોઈને ડંખ ન મારવું, એટલે એ ડંખ નથી મારતો. પણ જેમ ડંખ નથી મારતો એ ખબર પડી એમ માણસો એને હેરાન કરતા ગયા. કોઈ ઉલાળતા ગયા, કોઈ કંદડતા ગયા, કોઈ એને ઘા મારતા ગયા. હરપ થોડો સમયની માલપા તો ઘાયલ થઈ ગયો. અને ફરી વખત સંત મહાત્મા એ જંગલની માલપાથી નીકળ્યા. ફરીવાર જ્યારે સંત જંગલની માલપાથી નીકળ્યા, હરપની દશા જોઈને સંતને દયા આવી ગઈ કે આહા, કોઈની તાકાત નથી કે આ હરપની સામે, એરુની સામે કોઈ હાલી શકે. એને બદલે આને ફાવે એમ માણસો ઉલાળીને આને ઘાયલ કરી નાખ્યો. આનો અપરાધ તો એટલો જ તે કે મને વચન આપ્યું કે હું કોઈને ડંખ નહીં મારું, હવે કોઈને હું કંદડીશ નહીં, હવે કોઈને હું મારીશ નહીં. તો દુનિયા આને જેમ ફાવે એમ ઉલાળવા માંડી. એરુની આંખની માલપા પણ આહુડા આવી ગયા કે મહાત્મા, આ દુનિયા ને જો આપણે કાંઈ ન કરીએ તો આ દુનિયા જીવવા દે એવી નથી. ત્યારે સંતે બહુ સારો જવાબ આપ્યો કે મેં તને ડંખ મારવાની ના પાડી છે, ફૂફાડો ચાલુ રાખ. તારો ફૂફાડો બસ છે, તારો એક ફૂફાડો હશે ને માણસો 15 ફૂટ સેટો ગયું જશે. મેં તને ડંખ મારવાની ના પાડી છે, ફૂફાડો ચાલુ રાખ. એમ અત્યારે ડંખ ન મારે કાંઈ નહીં, પણ ફૂફાડો ચાલુ રાખવા જેવું છે. જો ફૂફાડો તમે મૂકી દો ને
તો આ દુનિયા તમને ફાવે એમ ઉલાળે એવી છે.